હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું દાળના કોમ્બિનેશન સાથે એકદમ ટેસ્ટી અને નવા જ વડા, અને તેની સાથે એકદમ ઇન્સ્ટન્ટ ચટાકેદાર લાલ ચટણી પણ, જે વરસતા વરસાદમાં ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે, અને એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી. તો ચાલો બનાવીએ. વરસાદમાં ચા સાથે ખાવાની મજા પડે તેવા ચણા દાળ વડા બનાવવા માટે આપણે 1 કપ જેટલી ચણાની દાળ અને તેટલા જ પ્રમાણમાં આપણે જે તુવેરની મોયા વગરની દાળ હોય છે તે લઈશું. જે આપણે બંને દાળ લીધી હતી તેને મિક્સ કરીને બંને દાળને સાથે ધોઈ અને 7 થી 8 કલાક માટે પલાળી લીધી હતી, અને આપણે જોશું તો બંને દાળ સરસ રીતે પડી ગઈ છે, અને તેનો દાણો આપણે સહેજ પ્રેસ કરશું તો સરસ તૂટી પણ જાય છે. હવે આ દાળમાંથી આપણે બધું વધારાનું પાણી કાઢી નાખીશું. દાળમાંથી આપણે બધું વધારાનું પાણી કાઢી લીધું છે. હવે આપણે આ દાળને ક્રશ કરવાની છે. દાળને ક્રશ કરવા માટે આપણે મિક્સિંગ બાઉલ લઈશું, અને તેમાં જે આપણે આ દાળ પલાળીને રાખી છે તે નાખીશું. દાળમાં આપણે સહેજ પણ પાણી નાખવાનું નથી. પાણીનો ઉપયોગ કર્યા વગર જ આપણે આ દાળને ક્રશ કરીશું. તો હવે આપણે પલાળેલી બધી જ દાળ આ મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. બધી પલાળેલી દાળ આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લીધી છે, પરંતુ તેમાંથી આપણે 4 થી 5 ચમચી જેટલી દાળને કાઢી લીધી છે, જેને આપણે પાછળથી ઉપયોગમાં લઈશું. તેમાં આપણે એક નાનો ટુકડો આદુનો મિક્સ કરીશું, 4 થી 5 કળી લસણ, અડધી ચમચી જેટલી વરિયાળી, અડધી ચમચી મરી, 1 ચમચી જેટલા આખા ધાણા, 2 નંગ જેટલા આખા લાલ મરચા જેને મેં રફલી કટ કર્યા છે તે, 2 નંગ જેટલા લીલા મરચા. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ બધું સારી રીતે ક્રશ કરવાનું છે. આપણે આમાં બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી. પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે આને ક્રશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે બંને દાળને અને મસાલાને સરસ રીતે ક્રશ કરી લીધા છે, અને આનું ટેક્સચર છે સહેજ દરદરું આવશે. આપણે પાણીનો ઉપયોગ કર્યો નથી તો પણ સરસ રીતે ક્રશ થઈ ગયું છે, પરંતુ જો તમને ક્રશ કરવામાં તકલીફ પડે તો તમે 3 થી 4 ચમચી પાણી મિક્સ કરીને આને ક્રશ કરી શકો છો. હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું, અને તેમાં જે આપણે દાળને ક્રશ કરેલું મિશ્રણ છે તે તેમાં લઈ લઈશું. બધા જ મિશ્રણને આપણે આ મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. દાળનું મિશ્રણ આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લીધું છે. તેમાં હવે આપણે ઝીણી કટ કરેલી 1 નંગ ડુંગળી નાખીશું, થોડા ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન, થોડી ઝીણી સમારેલી કોથમીર, અડધી ચમચી જેટલું આખું જીરું, પિંચ જેટલી હિંગ. આ ઓપ્શનલ છે, પરંતુ તમે જરૂર નાખશો, ખૂબ જ મસ્ત ટેસ્ટ આવશે. ટેસ્ટ પ્રમાણે મીઠું. વડાને બાઇન્ડિંગ આપવા માટે આપણે 3 ચમચી જેટલો ચોખાનો લોટ લેશું. ચોખાના લોટથી વડાને બાઇન્ડિંગ પણ આવશે, અને જે વડા છે એકદમ ક્રિસ્પી અને કરકુરા બનશે. તેમજ આપણે જે પલાળેલી થોડીક દાળ કાઢી રાખી હતી તે મિક્સ કરીશું. હવે આપણે બધું હાથેથી મસળીને સાથે મિક્સ કરી દઈશું. જે તે આપણે લોટ બાંધીએ છીએ તે મસળીને સાથે મિક્સ કરી દઈશું, જેથી મસાલાનો ટેસ્ટ છે તે દાળમાં સારી રીતે આવી જાય. ચણાની દાળના વડા બનાવવા માટેનું મિશ્રણ આપણું સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાંથી વડા તૈયાર કરીશું. વડા તૈયાર કરવા માટે જે પણ આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી થોડું પોષણ આપણે હાથમાં લઈશું, અને આપણે એકદમ નાની સાઈઝના વડા કરીશું. એક બોલ જેવો વાળી દઈશું, અને બંને હાથેળીની વચ્ચે આપણે પ્રેસ કરી દઈશું, અને તમે જોશો તો આ વડાનો શેપ સરસ રીતે આવી જશે. તેની બોર્ડર છે સહેજ પતલી રહેશે, અને વચ્ચે સહેજ આપણે આ રીતે થિકનેસ વાળું કરીશું. તો હવે આપણે આ બધા જ મિશ્રણમાંથી આ રીતે વડા તૈયાર કરી લઈએ. મિશ્રણમાંથી આપણે બધા જ વડા સરસ રીતે વાળી લીધા છે. હવે આ વડાને આપણે ડીપ ફ્રાય કરીશું, એટલે તેને તળવા માટેનું તેલ ગરમ કરવા મૂકીએ. તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે વડા સાથે ખાવાની એકદમ ટેસ્ટી ચટણી તૈયાર કરી લઈએ. એ માટે આપણે 1 ચમચી જેટલી જે દાળિયાની દાળ મળે છે તે લઈશું. 2 થી 3 કળી લસણ અને એક નાનો ટુકડો આદુનો, 1 નંગ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી, 1 ચમચી જેટલી કાશ્મીરી મરચું લેશું જેથી તેનો કલર સરસ આવે, અડધી ચમચી જેટલું આખું જીરું, ટેસ્ટ પ્રમાણે મીઠું, તેમજ આંબલીમાં ખટાશ માટે આપણે 1 ચમચી જેટલો આંબલીનો પલ્પ યુઝ કરીશું. જો તમારી પાસે આંબલીનો પલ્પ ન હોય તો તમે 1 લીંબુનો રસ પણ ઉપયોગમાં લઈ શકો છો.
બધું સરસ રીતે ક્રશ થઈ જાય તે માટે 2 થી 3 ચમચી જેટલું પાણી. હવે આપણે આને એકદમ ઝીણું ક્રશ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, ચટણીને આપણે સરસ રીતે ક્રશ કરી લીધી છે અને આ ચટણી એટલી ટેસ્ટી બને છે કે તમે તેને ઇડલી ઢોસા સાથે તો ખાઈ શકો છો, તેમજ તેને પરોઠા સાથે પણ લઈ શકો છો અને સ્ટોર પણ કરી શકો છો. વડાને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે વડા મૂકીશું. તેલનું ટેમ્પરેચર આપણે એકદમ હાઈ પણ નહીં અને એકદમ લો પણ નહીં, આપણે મીડિયમ રાખીશું. હવે મીડિયમ ફ્લેમ પર આપણે આ વડાને થવા દઈએ. એકાદ મિનિટ જેવું થાય પછી આપણે વડાને પલટાવી લેશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે આ વડાને સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. મીડિયમ ફ્લેમ પર આપણે આ વડાને તળીશું એટલે લગભગ 4 થી 5 મિનિટ જેવું થશે. હાઈ ફ્લેમ પર તળીશું તો ઉપરથી તો ગોલ્ડન બ્રાઉન થઈ જશે પરંતુ અંદરથી કાચા રહેશે અને મીડિયમ ફ્લેમ પર તળીશું તો તે ઉપરથી સહેજ ક્રિસ્પી અને અંદરથી પણ સરસ સોફ્ટ રહેશે. 4 થી 5 મિનિટ જેવું થયું છે અને વડા આપણા સરસ રીતે ક્રિસ્પી તળાઈ ગયા છે. જોઈને જ ખાવાનું મન થાય તેવા ક્રિસ્પી બન્યા છે. તો હવે જે બીજા વડા છે તેને પણ આપણે આવી રીતે તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે બધા જ વડાને સરસ રીતે તળી લીધા છે અને તેને આપણે સર્વિંગ પ્લેટમાં બનાવેલી ઇન્સ્ટન્ટ લાલ ચટણી જોડે સર્વ કર્યા છે. તેની સાથે આપણે તળેલા મરચાં પણ સર્વ કર્યા છે. આ વડાને તમે સાઉથ ઇન્ડિયન નારિયેળની ચટણી સાથે પણ લઈ શકો છો, તેમજ દહીં સાથે પણ એટલા ટેસ્ટી લાગે છે. જો વરસતા વરસાદમાં ગરમા ગરમ ચા સાથે આ વડા મળી જાય તો પછી બીજું જોઈએ શું. અને જો તમને વડાની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી બીજી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.